હવે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર 12 કોમર્સમાં બજાર પ્રક્રિયાના કાર્યો વિશે અભ્યાસ કરતા હતા, જેની અંદર 5 પોઈન્ટ્સથી આપણે ડિસ્કસ કરીએ છીએ કે માલ પર નિશાની કરવી. તો આપણે ફરીથી હવે થોડીક સમજૂતી મેળવી લઈએ, થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળના પોઈન્ટ્સ પર જઈશું. માલની નિશાની ઉત્પાદકને જે કંઈ પણ માલ હોય છે ને એના હરીફોના માલથી અલગ પાડવા માટે આવી નિશાની કરવામાં આવે છે, જેને લીધે તેને એક વિશિષ્ટ છાપ મૂકવામાં આવે છે. એટલે ખ્યાલ આવે છે કે અન્ય એવા જ પ્રકારની પ્રોડક્ટ જે બજારમાં અસ્તિત્વ ધરાવે છે તે કયા ઉત્પાદકની છે અને આ પ્રોડક્ટ કયા ઉત્પાદકની છે એ વ્યક્તિઓને એટલે કે વપરાશ કરનારાઓને તેનો ખ્યાલ આવતો હોય છે. તો આવી રીતે માલ પર નિશાની કરે એટલે એ નિશાની કરેલો માલ જે છે એની જાહેરાત સરળતાથી થઈ શકે છે, કારણ કે નિશાનીને આધારે તે ખ્યાલ આવે છે કે કઈ પ્રોડક્ટ છે, કઈ કંપનીની છે, એ બધી વસ્તુઓનો તેના પરથી ખ્યાલ આવતો હોય છે. ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની ખાતરી માટે પણ તે બહુ જ જરૂરી છે. એનાથી ખ્યાલ આવે છે, વિશ્વાસ આવે છે કે આ જે કંપનીનો માલ છે તે સારી ગુણવત્તાવાળો છે. તેવી જ રીતે છે કે માંગની હરીફોની જ્યારે પણ આવી રીતે જે જાહેરાત કરવામાં આવે છે તો ઘણીવાર ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે. મેં તમને કીધું હતું સીસોમાં નીચે, બરાબર, ક્યારેક નંબર આપવામાં આવતો હોય છે, નંબર 9 ચાય, જીવરાજની નંબર 9 ચાય, એટલે નામ અને નંબર બંને એની સાથે હોય છે. તો આવી રીતે કોઈ પણ નામ, નિશાની, નંબર, ઉત્પાદકનું નામ કે ચિત્ર હોઈ શકે છે. ચિત્રમાં પણ મેં તમને કીધું કે તાજા હોય તો નૃત્ય કરતી એક લેડીનું પિક્ચર હોય છે, વાઘ બકરી હોય તો વાઘને બકરી સાથે ચા પીવે છે એવું પિક્ચર હોય છે, બરાબર. તો દરેક વસ્તુમાં આ બાબતો આપણને જોવા મળે છે. જે ઉત્પાદકના માલ સામાન જે છે એ માલ પર નિશાની તરીકે ઓળખાય છે. ત્યાર પછી લઈશું કિંમત નિર્ધારણ. માલ પર નિશાની કર્યા પછી એ નિશાની નક્કી કરી લઈએ, પછી કિંમત નક્કી કરવી પડે, કારણ કે આ બધી વસ્તુ પેકિંગ પર મેન્શન કરવી અનિવાર્ય છે અને એટલા માટે કિંમત નક્કી કરવામાં આવે છે. તો ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે કે એને કેવા કેવા પ્રકારનો ખર્ચ થશે. જેમાં માલનો કયા કયા વસ્તુઓનો ખર્ચ થશે આપણે કાલ ચર્ચા કરી હતી કે ઉત્પાદન ખર્ચ, માલનું પેકિંગ, વીમો, વિતરણ, જાહેરાત ખર્ચ, આ બધાનો સમાવેશ તેની અંદર કરવામાં આવે છે. આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. કિંમત નિર્ધારણ જ્યારે નક્કી કરવામાં આવે છે ત્યારે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બજારમાં જેટલા હરીફો અસ્તિત્વ ધરાવે છે તેઓ કઈ કિંમતે માલસામાન વેચી રહ્યા છે એ વસ્તુ પણ તે ધ્યાનમાં લેવામાં આવે છે. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત છે. ત્યાર પછી લઈએ માલનું પેકિંગ કરવું. કિંમત નક્કી કર્યા પછી માલનું પેકિંગ કરવામાં આવે છે. તો તૈયાર માલને રક્ષણ આપવા માટે, ગ્રાહકોને આકર્ષવા માટે એવું પેકિંગ કરવામાં આવે છે કે જેથી કરીને ગ્રાહકોને જરૂરી માહિતી બધી જ પેકિંગ પરથી પ્રાપ્ત થઈ જાય અને એટલું અટ્રેક્ટિવ હોય કે જોઈને તેને લેવાનું મન થાય, એ તરફ એની નજર પડે તો તે એ નોટિસ કરશે. તો એવી રીતે નોંધ કરવામાં આવે. એટલા માટે માલનું પેકિંગ એવું આકર્ષક બનાવવામાં આવે છે. લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત રહે છે. પેકિંગની મેઇન જરૂરિયાત એ છે કે જે કાંઈ પણ માલ સામાન છે તેની ગુણવત્તા અને તેના ગુણધર્મો યોગ્ય રીતે જળવાઈ રહે, એટલા માટે પેકિંગ અનિવાર્ય છે. તો પેકિંગ જે છે એ પેદાશનું વસ્ત્ર કહી શકાય. જે માણસ માટે વસ્ત્ર અનિવાર્ય છે, બધા તો દિગંબર ફરી નથી શકતા, તો જેવી રીતે વ્યક્તિ પર વસ્ત્રની જરૂરિયાત છે તેવી જ રીતે પેકિંગ પર એટલે કે પેદાશ પર, જે પ્રોડક્શન છે, જે તમારું ઉત્પાદિત એકમ છે એના પર એ પેકિંગની જરૂર છે. પેકિંગને કારણે પેદાશની ઉપયોગિતા પણ સરળતાથી થઈ શકે છે, કારણ કે ઉપયોગિતા કરવા માટે જે પેકિંગ આપેલું હોય એના વપરાશ માટે, દાખલા તરીકે ફૂડ પેકેટ્સ હોય તો તમે એ વસ્તુ કેવી રીતે તૈયાર કરશો, કેવી રીતે બનાવશો, એની આખી રેસીપી પણ લખેલી હોય, એના ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા હોય, એની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એની એક્સપાયરી ડેટ પણ તેમાં લખેલી હોય છે, જેને લીધે થઈને તમને તેની ઉપયોગિતામાં સરળતા રહેતી હોય છે. બીજું, પેકિંગ કરેલું હોવાને લીધે થઈને માલની હેરફેર કરવામાં સરળતા રહે છે. આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે વેફર્સ.
કુરકુરે ને એવી બધી જે તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમે વાપરો પણ છો, બરાબર. તો આવી વસ્તુઓમાં ધારો કે અંદર હવા ન હોય તો તમને એક પણ ચિપ્સ અકબંધ મળે ખરી? ભાંગીને ભૂકો થઈ જાય. તો પેકિંગને લીધે થઈને એમાં એર રાખવામાં આવે છે, જેથી કરીને અંદર જે ચીજ વસ્તુઓ છે તે સાબુત રહે છે. કારણ કે હેરફેર કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પડાપડીને પછાડીને મૂકવામાં દબાણમાં આવે તો વસ્તુ તૂટી જાય, અને એવું ન બને એટલા માટે તમે કોઈ કાચની વસ્તુની ખરીદી કરો, ગ્રોસરી પણ લો તો કેવું સરસ મજાનું પેકિંગ હોય છે, થર્મોકોલના પેકિંગની વચ્ચે હોય છે, જેથી કરીને એને કોઈ ડેમેજ ન થાય, તૂટે નહીં. તમે ફર્નિચરમાં દાખલા તરીકે વોશિંગ મશીન છે, ટીવી છે, ફ્રીજ છે, એવી વસ્તુની ખરીદી, કારણ કે આ બધી ઘર વપરાશની વસ્તુઓ છે, તો એવી વસ્તુની ખરીદી કરો છો તો એની સાથે એક પેકિંગ આવે છે, થર્મોકોલની સીટ સાથેનું બોક્સ આવે છે, કે જેથી કરીને માલ સામાનની હેરફેર કરતી વખતે અંદર રહેલી જે પેદાશ છે એને કોઈ નુકસાન ન પહોંચે અને સરળતાથી હેરફેર કરી શકાય. એટલે હેરફેર કરવા માટે પેકિંગ બહુ જરૂરી છે, એનાથી એની ઉપયોગિતા અને હેરફેરમાં સરળતા રહે છે. પેકિંગને કારણે એના ગુણધર્મો અને ગુણવત્તા જળવાઈ રહે છે. ગ્રાહકને જે પેકિંગ છે એની ઉપર કિંમત છાપેલી હોવાને લીધે એને પેકિંગ તોડીને જોવું નથી પડતું, એની ઉપર જ લખેલું હોય છે, એટલે એને પેકિંગ પરથી જ ખ્યાલ આવી જાય છે તેની કિંમત શું છે અને તેની ક્વોન્ટિટી કેટલી છે, કેટલા ગ્રામની કેટલા કિલોગ્રામની વસ્તુ છે એ પણ તેની ઉપર છાપેલી હોય છે. એટલે અત્યારે હાલમાં બજારમાં જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કાગળનો ઉપયોગ થાય છે, પ્લાસ્ટિકના જારનો ઉપયોગ કરવામાં આવે છે, ડબ્બાઓ, કાચની બરણીઓ વગેરે, બરાબર. કાગળનો ઉપયોગ તમે કોઈ પણ સાબુ જુઓ તો સાબુ માટે કાગળ અને બોક્સનો ઉપયોગ થાય છે, બરાબર. પછી પ્લાસ્ટિકના જાર, ચોકલેટ્સ ને એવું બધું હોય તો એના માટે પ્લાસ્ટિકની બરણીઓ આવે છે, તો એનો ઉપયોગ થઈ શકે છે. તેવી જ રીતે ટીનના જાર, દાખલા તરીકે કોકાકોલા છે કે એવી બધી વસ્તુઓ જે છે એ ટીનના જારમાં મળે છે. પછી કાચની બરણીઓની અંદર પણ તમે કોઈ પણ પ્રકારના સોસ, જેમ એવા બધાની ખરીદી કરો તો એ કાચની બરણીઓમાં મળે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તુઓનો પેકિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પેકિંગ કર્યા પછી જ્યાં સુધી માલ વેચાય નહીં ત્યાં સુધી તેનો સંગ્રહ કરવો પડે છે, એટલે માલનો સંગ્રહ કરવાનું કાર્ય આવે છે. તો ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશને બજારમાં મૂકવી જરૂરી છે. જેટલા પ્રમાણમાં જરૂરિયાત હોય તે પ્રમાણે માલ બજારમાં મૂકવામાં આવે છે. ઘણી વખત એવું બને કે પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવામાં તકલીફ ઊભી ન થાય એટલા માટે પણ સંગ્રહ કરવો જોઈએ. દાખલા તરીકે કોઈ વસ્તુને બજારમાં મૂકવામાં આવે, એ પેદાશ લોકોને બહુ પસંદ પડે અને લોકો વારંવાર ડિમાન્ડ કરવા માંડે, અને જો તમારી પાસે સ્ટોક ન હોય તો તમે ધાર્યું વેચાણ કરી શકો નહીં. અને એટલા માટે જરૂરી છે કે તમે જે કાંઈ પણ પેદાશ બજારમાં મૂકો છો તે પેદાશ એની ડિમાન્ડની સાથે સાથે તેનો સ્ટોક કેટલો છે એ બંને વચ્ચે સ્ટેબલ થવું બહુ જરૂરી છે. તો એની વચ્ચે સંતુલન જાળવવા માટે પણ સંગ્રહ કરવો જોઈએ. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે કરવામાં આવે છે, એટલે કે ભવિષ્યમાં આ વસ્તુની ડિમાન્ડ થશે એમ સમજીને ઉત્પાદન થાય છે. દાખલા તરીકે અનાજ છે, મસાલા છે, અથવા તો તહેવાર પ્રમાણે ફટાકડા હોય તો એનું ઉત્પાદન 12 માસ થાય, પણ ફટાકડાનું વેચાણ ક્યારે થશે? દિવાળી અને લગ્નસરાની સિઝનમાં. પતંગ તો એનું ઉત્પાદન 12 માસ થશે, પણ વેચાણ ક્યારે થશે? જાન્યુઆરીમાં. તો આવી રીતે ભવિષ્યમાં એનું વેચાણ થવાનું છે એમ ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો જ્યાં સુધી એનું વેચાણ કરવાનો સમય પાક્કો યોગ્ય સમય ન આવે ત્યાં સુધી તેનો સંગ્રહ કરવો પડે છે. તો ત્યારે સંગ્રહ કરવો આવશ્યક બની જાય છે. માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. એટલે માલ સંગ્રહના કાર્યને કારણે માલની હેરફેર સરળ બને છે, તેની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે છે. જ્યારે જ્યાં જોઈએ ત્યાં ત્યારે તેટલા પ્રમાણમાં માલ સામાન ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે, અને એટલા માટે માલનો સંગ્રહ અનિવાર્ય બની જાય છે. ત્યાર પછીનો 9મો પોઈન્ટ છે વાહન વ્યવહાર. આપણે વાત કરીએ છીએ કે વપરાશ કરનારાઓ સુધી પહોંચાડવું, પણ પહોંચાડવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં સરળતા તો રહે છે, પણ એ હેરફેર કરવા માટે આપણે વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ. તો વાહન વ્યવહારની જરૂરિયાત ઊભી થાય છે. કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળી રહે, કારણ કે મેં તમને અગાઉ પણ કીધું છે કે કોઈ એક ચોક્કસ વસ્તુનું પ્રોડક્શન કરવા માટે તમે જ્યારે ઉત્પાદિત એકમની સ્થાપના કરો છો
ત્યારે ત્યાં જ તમને બધું જ રો મટીરિયલ્સ પ્રાપ્ત નથી થતું. એના માટે તમારે શું કરવું પડે, આજુબાજુના વિસ્તારોમાંથી અથવા જ્યાં રો મટીરિયલ્સ તૈયાર થાય છે ત્યાંથી તેને પ્રોડક્શન હાઉસ સુધી લાવવું પડે છે. તો એ હેરફેર કરવા માટે વાહનની જરૂરિયાત ઊભી થાય છે. રસ્તા વ્યવહાર, જળમાર્ગ, હવાઈ માર્ગ, રેલવે માર્ગ, કોઈ પણ રસ્તાનો તમે ઉપયોગ કરો પણ માલની હેરફેર જરૂરી બની જાય છે. તો માલની હેરફેરમાં કાચા માલ સામાનની હેરફેર પણ એટલી જ જરૂરી છે. જેમ તૈયાર માલ સામાનની હેરફેર કરીએ છીએ તેવી જ રીતે કાચો માલ સામાન રેગ્યુલરલી જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ મળી રહે એટલા માટે વાહન વ્યવહારની સુવિધા હોવી જરૂરી બને છે. તૈયાર માલને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આવી વિતરણ વ્યવસ્થા કરવા માટે પણ વાહન વ્યવહારની વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે તમારા આજુબાજુના વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર જોયો હશે. આપણે સૌ સિમ્પલ અને સમજી શકાય તેવું લાઈવ એક્ઝામ્પલ લઈએ કે ત્યાં તમે જોયું હશે કે બેકરી આઇટમ, બિસ્કિટ, વેફર્સ કે ભૂંગળા ને એવી બધી વસ્તુઓ જે હોય છે એ બધું આપવા માટે નાની એવી રિક્ષા આવે છે, બરાબર. એ દુકાને જઈને વસ્તુઓ પહોંચાડે છે, જેથી કરીને દુકાનદારે તે વસ્તુઓ લેવા માટે બજારમાં જવું પડતું નથી. તો આવી રીતે ચીજ વસ્તુઓ બજાર જે કંઈ પણ બજારમાં દુકાનો છે ત્યાં સુધી પહોંચાડવા માટેનું કાર્ય કરવા માટે વાહન વ્યવહારની સુવિધા જરૂરી છે. તો તે સિવાય મેં તમને કીધું હોમ અપ્લાયન્સીસની તમે કોઈ વસ્તુની ખરીદી કરો, તમે એસી, ટીવી, ફ્રીજ કોઈ વસ્તુની ખરીદી કરો છો તો એ તમારા ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા વેચાણકર્તાઓ કરે છે. તો ત્યારે પણ વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. માલની હેરફેર જુદા જુદા માર્ગો દ્વારા એટલે જમીન, રેલવે, હવાઈ અને જળમાર્ગ એવા જુદા જુદા માર્ગો દ્વારા માલની હેરફેર કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે કાર ઉત્પાદક કંપની મોટા કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે, બરાબર. કન્ટેનર તો બધાએ જોયા હશે, બરાબર. તો એવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 10મું છે માલનો વીમો લેવો. હવે તમે જુઓ, મેં તમને અગાઉ પણ કીધું જ છે, મેં મારા વિડીયોમાં ઘણી વખત કીધું છે, હું લાઈવ લેક્ચરમાં પણ ઘણી બધી વખત કહેતી હોઉં છું કે તમે જ્યારે પણ આવું કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ કરો છો અથવા તો તમે પોતે ખરીદી કરો છો, તમે વપરાશ કરનારા છો, તો એની પાછળ એની ઉપર બધી વિગતો છાપેલી હોય છે પેકિંગની ઉપર. તો એ કયું પ્રોડક્શન હાઉસ છે અને કઈ જગ્યાએ તે છે લોકેટેડ છે એ એની ઉપર છાપેલું હોય છે. તો પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હૈદરાબાદમાં હોય ને તેની ટૂથપેસ્ટ આપણા સુધી પહોંચાડે છે. તેવી જ રીતે અલગ અલગ વિસ્તારની અંદર જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન વપરાશ કરનારાઓ સુધી પહોંચાડવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે એક જગ્યાએ થતું ઉત્પાદન જુદા જુદા વિસ્તારમાં રહેતા વપરાશ કરનારાઓ સુધી પહોંચાડવામાં આવે છે વાહન વ્યવહાર મારફતે. અને એ પહોંચાડતી વખતે રસ્તામાં આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ કોઈ પણ પ્રકારના જોખમો રહેલા હોય છે. તો એવા જોખમો સામે યોગ્ય વળતર મળી રહે તે માટે વાહન વ્યવહારના વિવિધ સાધનો છે. એ પણ તો જુદા જુદા રસ્તા વ્યવહાર પ્રમાણે અલગ અલગ પ્રકારના જોખમો રહેલા હોય છે. તમે જે રસ્તા વ્યવહારનો ઉપયોગ કરો છો, દાખલા તરીકે તમે જળમાર્ગનો ઉપયોગ કરો છો તો ચાંચિયાઓ લૂંટી લેવાનું અથવા તો તમારું શિપ ડૂબી જવાનું પણ જોખમ રહેલું છે. તો આવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે માલનો વીમો ઉતરાવવામાં આવે છે. માલની હેરફેરનો વીમો, સંગ્રહ કરવાનો હોય ત્યારે માલના સંગ્રહનો વીમો, ગોડાઉનનો વીમો હોય છે, વેરહાઉસીસનો વીમો હોય છે. પણ જ્યારે માલની હેરફેર કરવાની હોય તો માલના હેરફેર દરમિયાન પણ ઇન્સ્યોરન્સ હોય છે. તો એવી રીતે માલનો વીમો ઉતરાવવામાં આવે છે, જેથી કરીને સંભવિત નુકસાન, શક્યતાઓ છે, થશે જેવું ફિક્સ નથી, પણ જો સંભવિત નુકસાન થાય તો એની સામે આપણને આર્થિક વળતર પ્રાપ્ત થઈ શકે. એટલા માટે માલનો વીમો ઉતરાવવામાં આવે છે. અને માલનો વીમો ઉતરાવીએ એટલે એની સામે એનું જે નોમિનલ પ્રીમિયમ થતું હોય એ પ્રીમિયમ ભરવું પડે છે. આધુનિક ઉત્પાદકો જે છે એ આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો, હુલ્લડનો વીમો એમ અનેક પ્રકારના વીમાઓ, એટલે એમાંથી એને પોતાને કયા પ્રકારની વીમાની જરૂરિયાત છે તે લક્ષમાં રાખીને વીમા ઉતરાવતા હોય છે. ત્યાર પછીનું છે નાણાકીય વ્યવસ્થા. બજારીય સંચાલનના જે કાર્યો છે એ બધા જ કાર્યો ખૂબ જ જરૂરી છે અને એમાંય જરૂરી છે કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી. નાણાકીય જરૂરિયાતો જો આપણે પૂરી ન કરી શકીએ
અને યોગ્ય સમયે જે મની રિક્વાયરમેન્ટ છે એ તમે પ્રોવાઈડ ન કરી શકો તો તમારું કાર્ય વ્યવસ્થિત રીતે થઈ જ ન શકે. અને એટલા માટે નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન કરવું પડે, અગાઉથી આ બધી વ્યવસ્થા કરવી પડે છે. બજારીય સંચાલકે કયા બજારીય કાર્ય માટે કેટલા નાણાંની જરૂરિયાત ઊભી થશે, ક્યારે જરૂરિયાત ઊભી થશે અને કેટલા પ્રમાણમાં જરૂરિયાત રહેશે, આ બધી બાબતોનું આયોજન કરવું પડે છે. ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમની અંદર જાહેરાત કરવામાં આવે છે. મેં તમને અગાઉ પણ કીધું હતું, આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અત્યારે શિયાળાનો સમય આવે તો કોલ્ડ ક્રીમ ને એવા બધાની જાહેરાતો આવશે, વૂલન ક્લોથિસની જાહેરાતો વધી જશે. ઉનાળો હોય તો ઠંડા પીણા અને આઈસ્ક્રીમની જાહેરાતો વધી જાય છે. તો એના માટેનો એક ચોક્કસ સમયગાળો હોય છે ટૂંકમાં. તો એવા ચોક્કસ મોસમની અંદર એની જાહેરાત કરવામાં આવે છે. આ માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. વળી આવી જાહેરાત અગાઉથી તૈયાર કરી દેવી પડે છે, એટલે એની અગાઉથી વ્યવસ્થા કરવામાં આવે છે. જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા એ બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો જે છે, દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, માલનું બ્રાન્ડિંગ કરવું, બજારનું સંશોધન કરવું, આ બધા અથવા તો બજાર વચ્ચે અને ગ્રાહકો અને ઉત્પાદકો વચ્ચેનું સંકલન જાળવવું, આ બધાની વચ્ચે નાણાંની જરૂરિયાતો ખાસ ઊભી થતી હોય છે અને આ કાર્ય બજારીય સંચાલકનું છે. ત્યાર પછી છે જાહેરાત. તો જ્યારે આપણે માલ સામાન તૈયાર કરીએ છીએ ત્યારે ઘણી વખત તો માલ બજારમાં આવે એ પહેલાં જાહેરાત આવી જતી હોય છે, બરાબર. દાખલા તરીકે કોઈ નવી મોટર બાઇક આવવાની હોય તો એક પડદા સાથે જાહેરાત આપવામાં ટૂંક સમયમાં આવી રહ્યું છે, એક જબરજસ્ત પેદાશ, બરાબર. એટલે લોકોમાં ક્યુરિયોસિટી જગાડવામાં આવે છે. એટલે વસ્તુ ઉત્પાદિત થાય, એનું ઉત્પાદન શરૂ હોય એ પહેલાંથી જાહેરાતનું કાર્ય શરૂ થઈ જતું હોય છે. એટલે માંગના અંદાજના આધારે નાણાંની પ્રાપ્યતા કેટલી રહેશે એ ધોરણને લક્ષ્યમાં રાખીને જાહેરાતની વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે અને એ બહુ જ જરૂરી છે. તે માટેના વિતરકોની નિમણૂક કરવામાં આવે છે. એના માટે માર્કેટિંગ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, એડવર્ટાઇઝમેન્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. ઘણી વખત ઉત્પાદક માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થીને એટલે કે સમગ્ર જિલ્લા કે રાજ્ય માટે આપી દે છે, જેને આપણે એજન્સી કહીએ છીએ, બરાબર. જિલ્લા વાઇઝ એજન્સી હોય, દાખલા તરીકે કોકો કોલાની એજન્સી, પછી આરસી કોલાની એજન્સી, પાર્લેની એજન્સી, બાલાજીની એજન્સી, રિયલ નાસ્તાઓ જે છે એની એજન્સી, એવી અલગ અલગ પ્રકારની એજન્સી, હેવમોરની એજન્સી, અમૂલની એજન્સી, અસંખ્ય પેદાશો જે છે એ તમે એક્ઝામ્પલ્સ તરીકે લઈ શકો છો. તો એવી રીતે એ એજન્સી આપીને પોતાનું કાર્ય હળવું કરી નાખે છે. એટલે હવે પછીનું કાર્ય, વેચાણનું કાર્ય, એની જાહેરાતનું કાર્ય જે તે એજન્સી મારફતે કરવામાં આવતું હોય છે. તો પેદાશના જે કંઈ પણ આવી રીતે જાહેરાતના કાર્યો છે, જાહેરાતના કાર્યો પહેલાં આપણે જાહેરાતની ચર્ચા કરી લઈએ, પછી વિતરણની ચર્ચા કરીશું. એમાં પહેલાં તો જાહેરાતના જે છે એમાં પેદાશનો પ્રકાર, કયા પ્રકારની પેદાશ છે, હરીફોની જાહેરાતો કેવા પ્રકારની છે એને લક્ષમાં લેવામાં આવે છે. જે તે માધ્યમની અસરકારકતા ઉપર તેનો આધાર રહેલો હોય છે. તમે બધા ટીવીનો ઉપયોગ કરો છો એટલે તમને ખબર છે કે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે, પણ હવે તમે મોબાઈલ પણ યુઝ કરો છો તો તમે કોઈ એપ્સનો ઉપયોગ કરતા હોય તો એને શરૂ કરો એ પહેલાં અથવા તો ચાલુ એપ્સ દરમિયાન તમને નોટિફિકેશન અને એડવર્ટાઇઝમેન્ટ આવે, 5 સેકન્ડ તમારે કમ્પલસરી એડ જોવી પડે, પછી ક્લોઝ કરી શકો. તો આવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે અને એના કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ કે સેવા જે કંઈ પણ જાહેરાત આપી હોય એ બાબત પ્રત્યે તેમનું આકર્ષણ વધી જાય છે અને ઘણી વખત સ્થાનિક જાહેરાત ઝુંબેશ વધુ અસરકારક સાબિત થાય છે અને વધારે પ્રમાણમાં વેચાણ શક્ય બને છે. તો જાહેરાત આપ્યા પછી વેચાણ વિતરણની વ્યવસ્થા પણ બહુ જરૂરી બની જાય છે, કારણ કે ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી માલ સામાન પહોંચાડવા માટે ઝડપથી તેને માલ સામાન પહોંચાડવો પડે છે, કારણ કે એક વખત જાહેરાત ઓન એર થઈ જાય અને જો માલ સામાન બજારમાં ઉપલબ્ધ ન હોય, એ બજારમાં લેવા જાય ને એ વસ્તુ જો ત્યાં પ્રાપ્ય નથી તો એ પોતાની માંગ અન્ય પેદાશથી સંતોષી લેશે. એટલે તમારું વેચાણ જેટલું થવું જોઈએ તેટલા પ્રમાણમાં થઈ ન શકે.
અને એટલા માટે વેચાણ વ્યવસ્થા, જે વિતરણ વ્યવસ્થા છે એ ખૂબ જ ઝડપી હોવી જોઈએ અને કિફાયતી કિંમતે માલ સામાન પહોંચે એ પણ જોવું જરૂરી બની જાય છે. વિતરકોની નિમણૂક કરવામાં આવે છે, જેને આપણે માર્કેટિંગ મેનેજર કહીએ છીએ. વહીવટી મેનેજર દ્વારા પણ આ કાર્ય હાથ ધરવામાં આવતું હોય છે અને સમગ્ર જિલ્લા કે રાજ્ય માટે તે પોતાની એજન્સી આપીને હળવા થઈ જતા હોય છે. પેદાશના પ્રકાર પ્રમાણે વેચાણ વિતરણની વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ છીએ. જો માલની માંગ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય અને સતત વિતરણની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સંજોગોમાં ઘણા બધા વિકલ્પો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મધ્યસ્થો દ્વારા પણ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી એમ અલગ અલગ પ્રકારના માલ સમયસર મળી જાય તે માટે આવા વેપારીઓ દ્વારા માલ સામાન ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. કેટલીક વાર તો ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરતા હોય છે, જ્યાં ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોય. દાખલા તરીકે તમે કુલુ મનાલી અથવા તો શિમલા જાઓ તો સ્ટોલ, સ્પાર્ટસ બનાવવાની જે ફેક્ટરીઝ છે ત્યાં શોરૂમ પણ હોય છે, દુકાનો પણ હોય છે. એ જ એકમની તમે ત્યાંથી તે વસ્તુઓનું ખરીદી કરી શકો છો. ઊટીમાં જાઓ તો ચા પણ તમને એવી રીતે મળી શકે છે, જ્યાં પ્રોડક્શન થતું હોય ત્યાંથી જ તમને તેનું વેચાણ પણ મળી જાય, એટલે કે તમે ખરીદી કરી શકો. એવી જ રીતે બાલાજી વેફર્સ, તો રાજકોટ તમે જાઓ, એનું મેન્યુફેક્ચરિંગ કંપની રાજકોટમાં છે. તમે રાજકોટ જાઓ તો ત્યાંથી જ તમે વેફર્સ ખરીદી શકો છો, એના પ્રોડક્શન હાઉસ પરથી જ. તો આવી રીતે ઘણા બધા ઉત્પાદકો પોતાના ઉત્પાદનના સ્થળે જ વિતરણ વ્યવસ્થાનું એટલે કે વેચાણનું કાર્ય પણ કરતા હોય છે. ત્યાર પછી વેચાણ એ બજાર સંચાલનમાં વિનિમયની પ્રક્રિયા છે, કારણ કે આપણે વેચાણ કરીએ છીએ, બદલામાં નાણાં મેળવીએ છીએ, એટલે એક આપીએ છીએ અને બીજું લઈએ છીએ. આપ-લે કરવાની પ્રક્રિયા જે છે એને વિનિમય કહેવામાં આવે છે. એટલે આ વિનિમયની પ્રક્રિયા છે, જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલના નાણાં મેળવવામાં આવે છે. વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા બહુ મહત્ત્વની હોય છે. એટલે એમાં એજન્ટની નિમણૂક કરવામાં આવે છે, સેલ્સમેન તૈયાર કરવામાં આવે છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક હોય તેટલું વેચાણ વધુ પ્રમાણમાં થાય છે. તે જેટલા પૂરજોશમાં પોતાનું સમગ્ર ટેલેન્ટ અને જે કાંઈ પણ તેનામાં શક્તિ છે એ કામે લગાડીને એ વેચાણ કરવા માટે પ્રેરાય એટલું વધુ પ્રમાણમાં વેચાણ થતું હોય છે. ઘણી વખત ઉત્પાદકો ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે અને ત્યારે તે એક એડવર્ટાઇઝમેન્ટ આપે ત્યારે એક લાઈન એમાં ઉમેરે છે, અમારી બીજી કોઈ વેચાણની શાખા નથી. વેચાણમાં સૌથી અસરકારક રીતે વ્યક્તિગત વેચાણની રીત એ સૌથી વધુ અસરકારક છે. ત્યાર પછી વેચાણ પછીની સેવાઓ. આપણે વેચાણ તો કરી નાખીએ છીએ, પણ વેચાણ પછી ઘણી બધી વખત શું હોય, સોદો થઈ ગયો, તમે નાણાંની આપ-લે થઈ ગઈ, વસ્તુ આપી દીધી, નાણાં મેળવી લીધા, તમે તમારા ઘરે, હું મારા ઘરે. પછી કંઈ કોઈને કંઈ જવાબદારી નહીં. પણ હવે હરીફાઈ એટલી બધી વધી છે કે આ વસ્તુ અનિવાર્ય બની ગઈ છે કે વેચાણ પછી પણ સંપર્કમાં રહેવું અને એની જે કાંઈ પણ મુશ્કેલીઓ હોય એનો ઉકેલ લાવવો. માત્ર વેચાણ કરવાથી જ માર્કેટિંગનું કાર્ય પૂરું નથી થઈ શકતું. માર્કેટિંગના કાર્યમાં વેચાણ પછીના કાર્યોની સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા માટે તેમની ગ્રાહકોની જે કંઈ પણ ફરિયાદો હોય એને શાંતિથી સાંભળવી પડે. ખામીવાળો માલ હોય તો પરત લઈ લેવો પડે, એને રિપ્લેસ કરી આપવું પડે, બદલી આપવો પડે. જરૂર પ્રમાણે જો સમારકામની જરૂરિયાત હોય તો સમારકામની સેવા પણ આપવી પડે. ઘણી બધી પેદાશોમાં તો ગ્રાહક ઘરે જઈને તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપે છે. દાખલા તરીકે તમે ઓવનની ખરીદી કરી હોય તો તેને કેવી રીતે વાપરવું, વોશિંગ મશીનની ખરીદી કરી હોય તો માલ ઉતારવા આવે ત્યારે તેની સાથે એક્સપર્ટ આવે કે એ તમે કેવી રીતે એનો ઉપયોગ કરવાનો એ તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપે છે, જેથી કરીને તમે એને યોગ્ય રીતે તેનો વપરાશ કરી શકો. એસી હોય, ટીવી હોય, ઘરઘંટી હોય, ફ્રીજ હોય, તો આ બધામાં ટેકનિકલ જાણકારી જરૂરી હોવાને લીધે થઈને ટેકનિશિયન આવીને તમે બધી વેચાણ થઈ ગયા પછી પણ આ સેવાઓ તમને પૂરી પાડે છે. એ પછી નફામાં એક વધારાની સેવા કે એક સર્વિસ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. તમે કોઈ ફ્રીજ કે વોશિંગ મશીન ખરીદ્યું તો પહેલી વખત તમારે કોઈ પણ ઇસ્યુ ઊભો થાય તો એ તમને ફ્રીમાં સર્વિસ આપે છે, પછીની સર્વિસ ચાર્જેબલ હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની વેચાણ પછીની સેવાઓ પણ તે આપે છે. એટલે વેચાણ પછીની સેવાઓ માટે પણ એક નેટવર્ક ઊભું કરવું પડે છે. અત્યારે આમ જોવા જઈએ તો ઓનલાઈન વેચાણનો બિઝનેસ બહુ જ મોટો બિઝનેસ છે અને તમે જુઓ તો એમાં તમે કમ્પેરિઝન કરો તો શોરૂમમાં મળતી વસ્તુ અને એ જ કંપનીની વસ્તુ
ઓનલાઈન વેચાતી હોય તો બંનેનું કમ્પેરિઝન કરો તો તેની કિંમતમાં તમને ઘણો એવો તફાવત જોવા મળશે. જો તમે શોરૂમમાં જઈને કોઈ એક્સપર્ટને એમ કહેશો, સેલ્સમેનને કે સેલ્સ મેનેજરને એમ કહેશો કે આ જ વસ્તુ ઓનલાઈન તો આટલા રૂપિયાની મળે છે, ત્યારે એ તમને કેવી રીતે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે કે એમ કાંઈ હોતું હશે, અહીંયા તમે એક વખત વસ્તુ ખરીદી જાઓ એટલે તમને કાંઈ પણ પ્રશ્ન થાય તો અમે બેઠા છીએ, ત્યાં તમને કોઈ જવાબ પણ નહીં આપે. ખોટવાશે તો ત્યાંથી તમને અહીં હૈદરાબાદથી કોઈ તમને અહીંયા રિપેરિંગ કરી આપવા માટે આવશે, તમારે રિપેરિંગનો ચાર્જ ચૂકવીને રિપેરિંગ કરવું પડશે. એટલે આ બધી બાબતો એક આખું નેટવર્ક ઊભું કરીને ઊભી કરવામાં આવેલી છે. એટલે વેચાણ પછીની સેવાઓ જે છે એ જ્યારે વ્યક્તિગત વેચાણ હોય, ફેસ ટુ ફેસ માર્કેટિંગ થાય છે, ત્યારે આ સેવાઓ વધુ અસરકારક રીતે પૂરી પાડવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે માર્કેટિંગ એટલે કે બજાર પ્રક્રિયાના જે કાર્યો છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે તફાવત લઈશું.